જે આ પહોળા સમય કેવડા કેવડા આયોજક છે જો દિલભાઈ આયોજક કેવડા કેવડા છે પણ ખરેખર સાહેબ એ બજારની માલમાં માંગવા નીકળે ને પણ તેથી મારા બાપ રખો બેઠો બેઠો હાલો ભાઈઓ આપણે હાટું ક્યાં માંગવા જાવ મારા બાપ હાટું માંગવા જાવ પણ કદાચ છે ને આવડા કોક સમજાય એવડા હોય કોઈ 10 લાવે કોઈ 20 લાવે કોઈ 50 લાવે પણ આવડા આવડા પહોળાને જોઈ આ તરજાર તડકાની માલબા આ બજારમાં એક એક રૂપિયો ભરાવે મારા બાપ રખા પણ ક્યારેક નો મળે ને નબળો નિહાપો નાખી એ તરજાર તડકામાં પાણીની તરીસ લાગે ને કેશુભાઈ તો જે ફાળો ઉઘરાવ્યો હોય ને એમાંથી એક પાઉન્સ નથી લેતા વાત કરતા અમે તરસ્યા રહી મોરાત દિવસ ગણી તડકો સાયો ગયો નહીં મારા બાપ રખા હાટું દઈને બાવરા કારણ પેટમાં ફળફળાટ ભેગું થશે કે નહીં ભેગું થશે કે નહીં મારી નાતમાં ગીલા તો નહીં થાય ને આપણે મારા દાદા રખા અમારી માયા પણ
કદાચ પોતાના બાપે ના પાડતા છે કે ભાઈઓ રહેવા દો બસ તમારાથી આટલું બધું ભેગું ન થાય પણ તેથી એક એના નેજા હામો સુર રાખી બાપ કદાચ નહીં ભેગું થાય ને અમે એ દુકાને વાણોતર રહી જાવ ઓડાને રહી જાવ પણ મારા બાપ રખાનો દેવ ડાયરો તો કરવો છે મિત્રો કારણ કે નખલામાં એની જગ્યામાં બોલો આપો ના ખવા દે તો નહીં બરાબર મને ના જના આવા બહુડાઈ બાપાને ક્ષેત્રમાં ઉભો થતો નહીં ભાઈ આ માનવો તો કર્યો પણ આવડા પહોળા ને શું ખબર પડે આહુડા પડે જો મારી ના જો સુમણ રખાને ટપોરા મારો જો જગ્યાની માલિબા જો હાસા મોતીડા નાખ તો પાછો પડી જાવ અને મારી નાચ નો જો રખોપો કરતો પાછો પડી જાવ અને 100 ઘડી મારી નાચ ને રેડી મેલું ને તેમને રાજકોટના રખાને ખોટ લાગી જાય રખાને ખોટ લાગી જાય મારી નાચ ના આવા બહુડા બજારની માલમાં માંગવા હાલ્યા જતા હોય અને એની માથે કોઈ લાગ્યો લાગ માંડે અને આ નળી સીધે અને જોઈને ડગલે પગલે હગલ લેતો સાંડવો તેનું રાજકોટના રખાને કોઈ લાગી જાય so good you Marinat mo Rakhoi Tera ઘર બાપ આપણે એમ નામ કોઈ માનતા નથી ભાઈ પણ એની હારે હાથમાં લાકડી લઈ માથે મે ગાડ મરના સાયા રાખી મને જો ખરેખર આવડા પહોળા ઉગાડા પગે માંગવા જાય પણ એને તડકો નહોતો લાગતો હમણાં મને જે આકાશભાઈએ વાત કરી કે ભાઈ ઉગાડા પગ હોય દુબળો દેહ હોય આ તણજા તડકો હોય પણ એને તડકો નહોતો લાગતો કારણ મારા બાપ રખો હતો ને માથે સાયા રાખી હારે
તો કદાક્ષના માલધારી સોસાયટીની માલિકા ખરેખર બાપ જે મારા બાપ રાખો છે મારી નાચ ને જેવી મનની હોય ને ઈ કરી દે છે મારી નાચ ના ઝૂંપડા હોય અને મારી નાચ માંગણી માંગે અને મારી હમો ભાવ રાખે મારી નાચ ને ભાષા મારી નાચ ના પહોળા ને કોના રૂપાના રમકડે રમાડ તો પાસો પડી જાવ મને રાજકોટ ના રખાને કોટ લાગી જાય પણ બાપ આપણને ખબર ન હોય આપણા મધરી રાતે નીંદર આવી જાય ને મારા બાપ રખો ન હોય હાથમાં લાકડી આડિયારી પાઘડી કરલ બધી કડીઓ હાથમાં ગેડીઓ લઈ મારી નાચના ઝૂંપડે ઝૂંપડે આટા મારે પણ એમાં કોઈ મા બાપ વિનાના પહોળા મા બાપ વિનાના પહોળા જેને નાનપણમાં મા બાપ ગયા હોય અને ઈ મિત્રો અમારે હતા પરની જગત મેલી પહોળા આવ્યા હતા જેને માં નહીં બાપ નહીં કાકા કુટુંબનો આશરો લીધો પણ એનો આશરો નતો આ ભૂમિના મારા બાપ રખાનો આશરો તો ગમે ને દિયા આવે લગર વગર માંગેલા લોગડા પીર્યા હોય અમે તો જોયેલા દાખલા અમારા ધીરુભાઈ ગમે ત્યારે હાલતા થાય ને એના દીકરાને 10 રૂપિયા નહોતા આપતા પણ એ મા બાપ વિના પહોળા આવતા ને એને પેલા ખવાતા અને એને પેલા આપતા મિત્રો કારણ ઘોર ખાડી દીવી સો મારી નાચના પહોળા પણ ઈ કદાચ મા બાપ વિનાના પહોળા હોય અને ઈ પહોળા જો જમાનો તો પાછો પડી જાવ તેથી મને રાજકોટના રખાને ખોટ લાગી જાય ને બાપ મારી નાચ બોલાવે ત્યાં નાચ્યું વિસી અંધાપો નહીં દાબની પથારી કરી ચોજાદનો સ્વભાવ ઓઢી ગોરપદની નિદ્રા મારી નાચ મને બોલાવો તો મધરી રાતે 12 વાગે મને બોલાવો રખાને અને જો તમને હોકારો દેતો પાછો પડી જાવ તો મને રાજકોટના રખાને ખોટ લાગી જાય
બાપ તારી દિયા તારી મીઠી એ બાપ આજે દિયા રાખીને આવીને એવી દિયા મારી નાચના બહુડા માં રાખજો એ મારા ભેગા ધણી મારા બાપ રખા મારી નાચો આ બસડાએ મને એક કણુકો આપ્યો છે ને જો સહદર કણનો હિસાબ દેતો પાછો પડી જાવ તેમને રાજકોટના રખાના ખોટ લાગી જાય જય